આમાં અઘોસરમાં અટાણા ભાઈ લઈને અમને આવ્યા ખરેખર ખબર નહીં હોય ક્યાં કાઢે કંઈ ખબર ના. જય દ્વારકાધીશ, ઠાકર કરે ઠીક. તમારું સ્વાગત છે કનેક્ટ વિથ કેવિનમાં. તો ભાઈ આપણે આજે આવી ગયા હતા ગાંધીનગરમાં પુનિતવનમાં. તમને બતાવું, બહુ મોટું ગાર્ડન છે, બહુ સારું છે, ફેમિલી લઈને આવવા જેવું છે. આપણું ફેમિલી આપણે બંકાને લઈને આવ્યા જોયો. ભાઈ કોઈ છોકરી ધ્યાનમાં હોય તો કેજો, અમારે હવે વરાજો થવાની તૈયારી છે. ઉંમર નીકળી જાય છે, બાયોડેટા હું આપી દઈશ તમને, બરાબર. હાલો હવે આગળ તમને બતાવું. આજે હાલવાનું જાજુ છે ઇન્દ્રોડા પાર્કની જેમ. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર. સૂચના વાત લેજો ભાઈ. આવો કંઈક ગેટ છે ભાઈ એન્ટ્રી માટેનો. અહીંયા છે ને પંચવટી વન છે. પંચવટી વનમાં કયા કયા આવે એ તમને બતાવું. પીપળો, આમળા, અશોક, વડ ને બિલી. આ ના સમજાણું યાર. અશોક કઈ છે ભાઈ એવું કંઈક. કેટલું ઘાટું છે જોઈ લ્યો. ભાઈ બહુ મસ્ત ગાર્ડન મેન્ટેન કરીને રાખ્યું છે અને બહુ સારું છે વાતાવરણ. પુનિત વન, નક્ષત્ર વન આગળ છે. નક્ષત્ર વન આખો એનો મેપ લાગે છે. કૃષિ મેપ છે હે ને? આમાં તો ભૂલા પડી જાય એવું છે. કેટલું છે પેલા મેપ જોઈને અંદર જાવ. બરાબર. આ એનો મેપ. આપણે ક્યાં ઊભા ખબર અત્યારે? 4 નંબરમાં ઊભા લગભગ. ચકેડામાં. આપણે આમે ચકેડામાં જ રહેવાય. ચકેડા પાછળ પડી ગયા. આવી રીતે છે જો બધું વ્યવસ્થિત. રેવતી, મહુડો. આ સારું બધું જાણવા મળે, લખેલું છે બધું. આ છે નક્ષત્ર વન. ગીરના જંગલમાં આવી ગયા હોય એવી ફિલિંગ આવે. ઝેર કોચલું. આ છે વૃક્ષ ઝેર કોચલું. આમાં તો ભાઈ ખબર નથી પડતી કેટલી પ્રકારના ઝાડવા. બહુ ઝાડવા છે ભાઈ. ભરણી, આમળા. આ રહ્યું આ આમળાનું. ઉમરો, કૃતિકા ઉમરો. આરોગ્ય વન. આવી રીતે છે ભાઈ બધું મસ્ત. ઊંડું બહુ વાતાવરણ સારું છે. બહુ ઊંડા જંગલ જેવું છે બધું. અહીં તો કાયદેસર. આ તો જો ભાઈ જંગલ જેવું જ લાગે. ચાલો ભાઈ. આ ભાઈ તો એવું કહે છે કે આગળ એક તળાવ છે, કેમ કે ભાઈ આવી ગયા. આપણે પહેલી વાર છે, ખોટું નહીં. અને અહીંયા થોડુંક આમ થિયેટર જેવું પણ છે. થિયેટર છે? હા, પ્રોજેક્ટર જેવું છે. મતલબ એટલે હું કઈ બતાવે મૂવી ન હોય ને, ઝાડવા વિશે જાણવાનું હોય બધું. એવું જો મોર રહ્યો, મોર. બાકી વાતાવરણ એક નંબર છે. સુગંધ મસ્ત આવે છે. નેચરલ ઓક્સિજન. પબ્લિક તો આજ બહુ બધી છે. રજાનો દિવસ છે ને એટલે. હવે આ બાજુ જવાનું છે કુરશીલભાઈ. હા, અત્યારે ચાલુ હોય છે. મકર, ખીજડો. એટલા વૃક્ષોના નામ છે ને આપણે સાંભળાય ના હોય ભાઈ. એવડા ઝાડ. ધન, ગરમાળો. ક્યાં આમાં પ્રોજેક્ટર છે ભાઈ? પ્રોજેક્ટર છે નહીં, પણ અહીંયા હતું એવું. હા, ચાલુ કરી દે પ્રોજેક્ટર ને સામે છે ને ડીશ ચાલુ હોય. સમજાઈ ગયું. અહીંયા બતાવ, અહીં બધાને બેસીને જોવાનું. અહીં બેસીને જોઈએ એમ બધે. સુવિધા તો સારી છે ભાઈ. નું કામ કઈ જેમ તેમ છે ગાંધીનગરની. તો ભાઈ બાથરૂમની સુવિધા છે, શૌચાલયની વ્યવસ્થિત.
બહુ નીટ એન્ડ ક્લીન ચોખ્ખું છે ગાર્ડન આખું. અને જંગલ જ એમ કાયદેસરનું, બીજું કોઈ વાત નહીં. એમ એવું જ લાગે કે જંગલમાં આવી ગયા. આવી ગયું છે તળાવ વ્યવસ્થિત. આ કોણ છે કૃષિ? મારો મિત્ર છે યાર. આ યોગા કરવાનું છે. આ બધું તારો મિત્ર? યોગા કરવાનું છે. બરાબર. કમળ કુંડ. વાહ. ભાઈ ભૂલા પડી જવાય ને એવી પોઝિશન છે. અમે હકીકતમાં તો ભૂલા પડી જ ગયા. એ ભાઈ એક કામ કીધું મારું, મને કઈ ફોટો પાડ દો ને. લાકડા વાકડા છે એવું. આયા ફોટો પાડ દો ને. ઊભી જામ ને. ચોલી કે પીછે કે હા ઊભી કે હાલ પાડ દો ફોટો. આ પુલ ઉપર પાડવો છે. અહીંયા આવું પુલ છે. હા પાડ દો, પણ આ બાજુ ના ના ભૂલી દો ને. ભાઈ અહીં કેમેરો છે, સુરક્ષિત જગ્યા છે, ચાલુ છે, એટલે સમજી ગયા ને કોઈ અહીં આવો ધ્યાન રાખજો. એટલે કંઈ ચોરી બોરી ના થાય એમ. મોબાઈલ આ તે, બાકી તમે બધા સમજો છો. તું સમજા? હા. નહીં તું સમજા નહીં. ભાઈ તો ફાઇનલી આપણે આમાં જંગલમાં ગરી ગયા છે. જંગલમાં આવી ગયા ભાઈ. ઘાટ જંગલમાં આવી ગયા. આમાં કંઈ ખબર પડતી છે નહીં. હવે આવો રસ્તો તો કોઈ દી મેં જોયો નથી. આ ભાઈ લઈને આવ્યો ને આ ઝાડવું છે આપણે વાહનું લાકડું છે. હજી વાહના લાકડા કહી ને ઈ છે. આ પ્રાણી આવે છે. પ્રાણી આવે છે એટલે થોડુંક આવે. આ કેનું છે એ ખબર છે તમને? કોનું? એ તો 99% તો નીલગાય હોય ને એનું છે. આમાં અઘોસરમાં અટાણા ભાઈ લઈને અમને આવ્યા. ખરેખર હવે ખબર નહીં હોય ક્યાં કાઢે એ ખબર નથી પડતી. હવે આ ભાઈ ભેરા જઈએ આપણે. હવે આમાં જાનવર પણ આવી શકે છે ભાઈ. એટલે બત્તી લઈને આવી રાતનું ટાણું હોય તો. આ ભાઈ અમને જો અહીંયા છે ફોટા પાડવા લઈ આવ્યા. ફોટા પાડવા નથી લઈ. અચ્છા સોરી ભાઈ ના પાડી દીધી ફોટા. નહીં તો બાકી આ લાકડાનું હતું તો મને એમ કે પાડી દઈએ એકાદો ફોટો. તો ऐसा मत करो मेरी जान, लाइफ में कुछ अच्छा करो यार. ભાઈઓ મારાથી થાકી જા. હવે ખબર નહીં આ ક્યાં મને લઈ જાય. ખોટા રસ્તે અટાણે નીકળ્યા. આ રસ્તો ભાઈ જોયો નથી. આ ભાઈ હવે ક્યાં લઈ જાય એ ખબર પડતી નહીં. આ તો જોતો ખરી યાર રસ્તો કેવો છે. રસ્તો હા હકીકતમાં રસ્તો છે નહીં, હતો બંધ થઈ ગયો. પણ અમે અડવિતરા થઈને થોડોક એક્સપ્લોર કરવાના ચક્કરમાં આવ્યા આમાં. હવે ખબર નથી પડતી નીકળશું કે નહીં. બહાર નીકળી ગયા. નીકળા તો ખરી. થઈ જાય ને ઓલી બાજુ ગેટ બંધ થઈ જાય એટલે આપણે અંદર હલવાઈ ગયા. હા નીકળી ના હજી. એટલે ખોટા સારા કરવા આમાં આવવું નહીં. અમે તો ભૂલ કરી ગયા. પછી હસવાનું હતું કે નીકળી ગયા. આ ભાઈ મને એમ છે કે પાછા હતી એની જગ્યાએ નથી લઈ આવ્યા ને ફરીને. શોર્ટકટ પડ્યું. આ જો તો જોયું શોર્ટકટ તો પડ્યું. જોઈ શકો છો અત્યારે કુદરતી નજારો.
આ બાજુ ભાઈ ગાર્ડન છે રમવા માટે મસ્ત. પીવાનું પાણીની સુવિધા છે ભાઈ, ફર્સ્ટ ક્લાસ બધી A to Z સુવિધા છે અહીંયા ને બહુ મજા આવે એવું ગાર્ડન છે.